જય જિનેન્દ્ર. શાંતિધામ આરાધના કેન્દ્ર તિથલથી પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે બંધુ ત્રિપુટી પૂજ્ય શ્રી જીનચંદ્રજી મહારાજની જ્ઞાનવાણીનું ઓડિયો રેકોર્ડિંગ. પ્રવચનનો વિષય નવપદ વ્યાખ્યાન માળા. જૈન તત્વજ્ઞાનનો એક બહુ જ મહત્વનો વિષય છે તત્વત્રયી. દેવતત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ. આ ત્રણ તત્વના આધારે જ જૈન ધર્મનો વિકાસ થયો અને જૈન ધર્મની પરંપરા ચાલી. આને સંક્ષેપમાં તત્વત્રયી કહેવામાં આવે છે અને આ તત્વત્રયીનો થોડોક વધુ વિસ્તાર એટલે નવપદ. જૈન સમાજમાં દર ચૈત્ર મહિને અને આસો મહિને 9 દિવસની તપશ્ચર્યા રૂપે આયંબિલની ઓળીનું આયોજન થતું હોય છે. એ 9 દિવસની સાધના દરમિયાન નવપદ વિશે વિદ્વાન મુનિવરોના પ્રેરણાદાયી પ્રવચનો પણ થતા હોય છે. 1985માં માટુંગાના ચાતુર્માસ દરમિયાન આયંબિલની ઓળી વખતે બંધુ ત્રિપુટીમાંના સૌથી નાના મુનિબંધુ શ્રી જીનચંદ્રજી મહારાજે નવપદની વિશદ છણાવટ કરતા જે પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા હતા તે પ્રવચનોને ધ્વનિમુદ્રિત કરીને અમે અહીં પ્રસ્તુત કરીએ છીએ. પ્રવચનનો વિષય નવપદ વ્યાખ્યાનમાળા. પ્રવચન પહેલું, અર્યંત પદની આરાધના. પરમ જ્ઞાની પૂજ્યપાદ આચાર્ય ભગવંત રત્નશેખર સુરીશ્વરજી મહારાજ સિદ્ધ ચક્ર મહાત્મ્ય અને શ્રીપાલ કથા નામના ગ્રંથની રચના કરતા પ્રથમ શ્લોકની અંદર પ્રારંભ કરે છે સિદ્ધ ચક્રજીનો મહિમા બતાડવાનો અને એમાં કેટલીક મહત્વની વાતો આપણને કરી રહ્યા છે. એમણે પહેલા જ એ કીધું કે હૃદયરૂપી કમળની અંદર અર્યંતાદી 9 પદોનું ધ્યાન ધરીને પછી હું સિદ્ધ ચક્રનો કંઈક મહિમા સમજાવીશ. સિદ્ધ ચક્રજીનો મહિમા એટલો બધો અચિંત્ય છે, અમાપ છે, અખૂટ છે કે એને પૂર્ણપણે સમજાવવું એ તો શક્તિ બહાર અને ગજા બહારની વાત છે. પરંતુ એ સિદ્ધ ચક્રજીનો કંઈક પણ જો મહિમા સમજાવવો છે તો એ સમજાવવાનું કાર્ય પણ સીધું સરળતાથી થઈ શકે એમ નથી. એ માટે વિશિષ્ટ બળ જોઈએ અને એવું બળ આ આચાર્ય ભગવાન નવપદનું ધ્યાન ધરીને પ્રાપ્ત કરે છે. એના દ્વારા આપણને એક ગર્ભિત નિર્દેશ કરે છે કે સ્વયં પોતાના જીવનમાં સાધના કરવી હજી સહેલી છે, પણ અનેક આત્માઓને સાધનાના માર્ગે જોડવા એ કાર્ય બહુ વિકટ હોય છે. અને એવું મહાન કાર્ય કરવા માટે પહેલા તો સ્વયં પોતે જ સાધનામાં સ્થિર થવું પડે છે. સાધના દ્વારા એક બળ પ્રાપ્ત કરવું પડે છે, તો જ બીજા આત્માઓને સમ્યક રીતે સાધનામાં આગળ વધારી શકાય છે. સિદ્ધ ચક્રજીની સાધના માત્ર પોતાને જ નથી કરવી, એમને જગતના જીવોને સિદ્ધ ચક્રના આરાધક બનાવવા છે. અને આરાધના જગતના જીવો તો જ કરે જો એનો મહિમા એ સમજેલા હોય તો. એટલા માટે સૌને મહિમા સમજાવવો છે. પણ એ મહિમા સમજાવવો છે જ્યાં સુધી પોતે એના દિવ્ય અનુભવો પ્રાપ્ત ન કર્યા હોય ત્યાં સુધી એ બીજાને શું સમજાવી શકે. એટલા માટે પોતે એ અચિંત્ય અનુભવો એમણે મેળવવા છે, પ્રાપ્ત કરવા છે. અને એ પ્રાપ્ત કરવા માટે સાધનામાં ઊંડા ઉતરવું પડે. અને સાધનાનો પણ જે પ્રાણ છે એ છે ધ્યાન સાધના. કારણ કે ધ્યાનની ભૂમિકા એ દિવ્ય તત્વોની સાથે આપણો સંપર્ક સ્થાપિત થઈ શકે છે. આપણી ચેતનાનું એમની એ દિવ્ય ચેતનાની સાથે જોડાણ થાય છે. અને જ્યારે એ દિવ્ય ચેતનાનો સ્પર્શ થાય ત્યારે જ દિવ્ય અનુભૂતિઓ આપણે પ્રાપ્ત કરી શકીએ. રત્નશેખર સુરી મહારાજ સિદ્ધ ચક્રજીનો મહિમા આપણને સમજાવવો છે એ માટે સ્વયં પોતે નવપદનું ધ્યાન કરે છે અને એ ધ્યાન કરીને પોતે એક ભૂમિકાને પ્રાપ્ત કરે છે. ધ્યાન ક્યાં કરવું એ માટેનું એમણે સ્થાનનો પણ નિર્દેશ કર્યો કે હૃદયરૂપી કમળની અંદર ધ્યાન કરવાનું છે. આ આપણું જે હૃદય છે એ હૃદયને એક કમળની ઉપમા આપવામાં આવી છે. એ જો કમળ જેવું બની જાય, કમળ જેમ કોમળ હોય છે, કમળ જેમ નિર્લેપ હોય છે અને કમળની પાંદડીઓ જેમ વિકસેલી ખીલેલી હોય છે, એમ સાધકનું હૃદય કોમળ બની જાય, સાધકનું હૃદય નિર્લેપ બની જાય અને સાધકનું હૃદય વિકસિત થઈ જાય તો જ એ હૃદયની અંદર સિદ્ધ ચક્રજી પધારી શકે, સિદ્ધ ચક્રની સ્થાપના થઈ શકે અને સિદ્ધ ચક્રજીનું ધ્યાન ધરી શકાય. સિદ્ધ ચક્રની આરાધના કરવા તૈયાર થયેલા આરાધકોએ આ 9 દિવસ દરમિયાન વધુ ને વધુ સમય સિદ્ધ ચક્રજીના ધ્યાનમાં વિતાવવો જોઈએ. અને એ ધ્યાન
પોતાના હૃદય કમળની અંદર કરવું જોઈએ. હૃદયમાં એક કમળની કલ્પના કરવાની છે કે જાણે કમળ છે, કમળની અંદર વચ્ચે એક કર્ણિકા હોય છે, વચ્ચે ડબ્બી જેવું હોય છે, પીળી કેસરા, અને આસપાસમાં બધી એની પાંખડીઓ ખીલેલી હોય છે. એમ સિદ્ધચક્રની આરાધના જેણે કરવી છે, સિદ્ધચક્રના એ અચિંત્ય અનુભવો જેણે પ્રાપ્ત કરવા છે, જેવા શ્રીપાળ અને મૈણાએ પ્રાપ્ત કર્યા હતા એવા, તો એ માટે યોગ્યતા, ગઈકાલે બપોરે યોગ્યતાનો વિચાર આપણે કર્યો હતો કે સિદ્ધચક્રના આરાધકમાં કેવી યોગ્યતા હોવી જોઈએ. એવી યોગ્યતાનો વિકાસ કરીને સિદ્ધચક્રનો સાધક બીજી બધી જ આરાધનાઓને જેમ પોતાના જીવનમાં સ્થાન આપે એમ એણે વધુ ને વધુ સમય ધ્યાન ધરવાનું, અને એ ધ્યાન હૃદયરૂપી કમળની અંદર, હૃદયને એક કમળની કલ્પના કરજો હૃદયમાં, અને એમાં વચ્ચે એક કર્ણિકા છે, આસપાસમાં 8 પાંખડીઓ છે. જોઈ લો અહીંયા આગળ આ રીતે આ કળશની અંદર સ્થાપિત થયેલું છે. આ જ રીતે કમળ છે, અને કમળની અંદર વચ્ચેની જે કર્ણિકા હોય સેન્ટર, એમાં અર્યંતને સ્થાપિત કરવાના છે. ઉપરની જે પાંખડીઓ એમાં સિદ્ધ ભગવંતોને સ્થાપિત કરવાના છે. પછી આ બાજુ પીળા રંગની અંદર આચાર્ય, નીલા રંગની અંદર ઉપાધ્યાય, શ્યામ વર્ણની અંદર સાધુ, અને 4 ખૂણાની અંદર દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. આમ 9 પદને 9 પાંખડીઓની અંદર સ્થાપિત કરી અને એના ધ્યાનમાં આપણે આપણા ચિત્તને લીન કરવાનું છે. એક એક પદનું ધ્યાન વિશિષ્ટ પ્રકારે કરવાનું છે, અને સમગ્ર સિદ્ધચક્રનું 9 પદનું ધ્યાન આ રીતે કમળને કલ્પીને, જાણે કે આપણે કમળ છે ને કમળની અંદર આ એક એક તત્વો સ્થાપિત થયેલા છે, અને એના ધ્યાનમાં આપણે લીન બનવાનો અભ્યાસ કરવાનો છે. આ રીતે જો ધ્યાનની સાધનામાં વિકાસ પ્રાપ્ત કરાય તો જ એક એવી શક્તિ પ્રાપ્ત થાય જે આ સિદ્ધચક્રના 9 તત્વો છે પ્રભાવશાળી, એમના દિવ્ય પ્રભાવો, એમની એ પવિત્ર ચેતનાની સાથે આપણી ચેતનાનું કોઈક જોડાણ થાય, સ્પર્શ થાય, અને ત્યાર પછી એ અનુભવો આપણે પણ આપણા જીવનમાં પ્રાપ્ત કરી શકીએ. અને આ રીતે જેણે પોતે સાધના કરી છે એ જ બીજા આત્માઓને એના પ્રભાવો સમજાવી શકે, એ જ બીજાઓને એના તરફ આકર્ષિત કરી શકે, એ જ બીજાઓને અનેકને એની સાધનામાં જોડી શકે. કોઈ પણ સાધના માટેનો આ એક નિયમ છે, કોઈ પણ ચીજ માટેનો, કે જે તમારે બીજા પાસે કરાવવું છે એ પહેલા તમારે સ્વયં પોતે પ્રાપ્ત કરી લેવું જોઈએ. તમારે બીજાને પૈસા આપવા છે તો તમે પૈસા મેળવ્યા ન હોય તો બીજાને આપી શકો? પહેલા પોતે મેળવવા પડે છે, બીજાને આપી પછી શકાય છે. જે પોતાની પાસે જ નથી એ બીજાને શું આપી શકશે? જે સાધના કરવી છે એ સાધના જો પોતે કરી નથી, અને માત્ર એ જો કદાચ કોઈક ચોપડીઓ વાંચીને, ક્યાંકથી ઉધાર લઈને એ જો બીજાને આપવા નીકળે, એમાં કોઈ દિવસ ન આપનારનું ભલું થાય, ન લેનારનું ભલું થાય. આજે મંત્ર સાધનાઓ પણ ઘણી બધી વધી ગઈ છે, પણ આ બધી પાયાની વાતો ભૂલાઈ ગઈ છે. માટે મંત્ર સાધનાઓના જે દિવ્ય પરિણામો મળવા જોઈએ, પરિણામો જોવા મળતા નથી. ચોપડીઓ વાંચીને લોકો મંત્રો જપવા માંડ્યા છે. હવે મંત્રોની ચોપડીઓ કોઈ દિવસ છપાવાય નહીં. ચોપડીઓ છપાવનારા પણ સમાજનું અહિત કરી રહ્યા છે. કારણ કે કોઈ પણ મંત્ર હોય છે તો એનો એક આમનાય હોય છે, એની એક ચોક્કસ વિધિ હોય છે, અને એ યોગ્ય ગુરુઓ જ જાણતા હોય. જ્યાં સુધી એ આમનાયપૂર્વક, એ વિધિપૂર્વક એ મંત્રનું દાન ન થાય, એ મંત્રની વિધિઓ ન બતાડાય, એ રીતે એ મંત્રની સાધના ન થાય તો લાભ તો દૂર રહ્યો, પણ કેટલીક વખત કેટલાક મંત્રોના કારણે ખોટા નુકસાનો થવાની પણ બહુ મોટી શક્યતાઓ રહેલી છે. માટે કોઈ પણ દિવસ કોઈ પણ મંત્ર ચોપડીઓમાં વાંચીને જપવા માંડતા નહીં તો કોઈક દિવસ ઊંધું પડશે તો હેરાન થઈ જશો. મંત્રશાસ્ત્રનો નિયમ છે, જે મંત્ર જે ગુરુએ સિદ્ધ કર્યો હોય એવા યોગ્ય ગુરુ પાસે યોગ્ય વિધિપૂર્વક યોગ્ય સમયે મંત્ર દીક્ષા લેવી જોઈએ. પહેલા મંત્ર દાન લેવું જોઈએ. મંત્ર લીધા પછી જ એની સાધના કરાય. ગુરુગમ વિના કોઈ મંત્ર ક્યારેય પણ જપાય નહીં, આ એનો પહેલો નિયમ છે. અને કેટલાક આ નિયમોની અવગણના કરીને જે સાધનાના ક્ષેત્રમાં કૂદી પડે છે, મંત્રો જપવા માંડે છે, એવા ઘણા માણસોના જીવન બરબાદ થઈ ગયા છે. મંત્ર સાધનાઓ કરતા કરતા ગાંડા થઈ ગયા છે. ઘણા માણસો પાગલ થઈ ગયા છે. ઘણાને બીજા નુકસાનો પણ થયા છે. આવું બધું બની શકે છે. સાધના કરવી છે તો એના નિયમો જાળવવા જ જોઈએ. અને ગુરુ પણ જેને પોતે મંત્ર સિદ્ધ નથી કર્યો એ જો સીધો આપવા જાય તો એમાં ભલે વાર આવે જ નહીં. સામી વ્યક્તિને જે એના હૃદયની અંદર એનું મહત્વ સમજાઈ જવું જોઈએ, જે એને પ્રેમ જાગી જવો જોઈએ, જે એનામાં તન્મયતા આવવી જોઈએ, કોઈ દિવસ નહીં આવી શકે જો ગુરુએ સિદ્ધ કરેલો નહીં હોય તો. એટલા માટે રત્નશેખર સુરી મહારાજ સિદ્ધચક્રનો મહિમા આપણને સમજાવવો છે, પણ એ સીધો સમજાવવા બેસી જતા નથી કે સિદ્ધચક્રની આરાધના કરો, એના ખૂબ દિવ્ય અનુભવો છે, આમ છે તેમ છે, એમ કંઈ નહીં. એ પહેલા પોતે એમ કે છે
કે હું મારા હૃદય કમળની અંદર અરિહાઈ નવપયાઈમ જાઈતા હિય કમલ મજ્જમ્મી, હૃદયરૂપી કમળની અંદર સિદ્ધ નવપદનું અર્યંતાદી નવપદનું ધ્યાન ધરીને પછી હું સમજાવીશ. હમણાં ધરું છું, પછી સમજાવીશ. પહેલા સાધના કરું છું, પછી એના પ્રભાવો બતાડીશ. સ્વયંની સાધના કરવી બહુ સહેલી, પણ બીજાને સાધનાના માર્ગે યોગ્ય રીતે વાળવા એટલું જ મુશ્કેલ કામ છે. અને એ મુશ્કેલ કામ કરવા માટે વિશિષ્ટ બળ જોઈએ છે. એ બળ ધ્યાન સાધના વિના પ્રાપ્ત થઈ શકતું નથી. અને એ રીતે સાધના કર્યા પછી, બળ પ્રાપ્ત કર્યા પછી હવે એમને આપણને મહિમા સમજાવવો છે. આપણી પાસે સિદ્ધચક્રની સાધના કરાવી છે. સાધના જીવ એની જ કરવા તૈયાર થાય જેનું મહત્વ એને સમજાયું હોય, જેનો મહિમા અને પ્રભાવ એને દેખાતો હોય. એ વસ્તુ તરફ જ જીવનું આકર્ષણ થાય. સ્વાભાવિક છે. આજે તમને દુનિયાની અંદર પૈસાનું પ્રભુત્વ દેખાય છે, પૈસાનું મહત્વ સમજાયું છે, માટે તમે પૈસા કમાવાની પાછળ પડ્યા છો. હમણાં જો દુનિયામાં પૈસાની કોઈ કિંમત ન હોય તો તમે પૈસા કમાવો? રસ્તામાં ઘણા પથરા પડ્યા છે ને ધૂળ પડી છે, એની કોઈ કિંમત નથી, એનું કોઈ મહત્વ નથી. તમે કોઈ દિવસ ધૂળ ઉપાડવા ગયા, પથરો ઉપાડવા ગયા, પણ રસ્તા વચ્ચે 100 રૂપિયાની નોટ પડી હશે તો ઉપાડવાનું મન થશે કે નહીં? કારણ કે એનું મહત્વ હંમેશા જેનું મહત્વ સમજાયું હોય એ ગ્રહણ કરવાનું મન થાય. સિદ્ધચક્રની સાધના કરવી છે તો સિદ્ધચક્રનો મહિમા પહેલા સમજાઈ જવો જોઈએ. અને એટલા માટે આ આચાર્ય ભગવંત આપણને એનો મહિમા સમજાવે છે. મહિમા જેનો અનુભવવો હોય, સમજવો હોય, એનું સ્વરૂપ પણ સમજવું જોઈએ. એમને એમ મહિમા અનુભવી શકાતો નથી. એનું સ્વરૂપ શું છે? તમે 100 રૂપિયાની નોટનો મહિમા તો સમજ્યા, પણ 100 રૂપિયાનું સ્વરૂપ શું છે, 100 રૂપિયાની નોટ કેવી હોય એની ખબર ન હોય તો ચાલે? કે આ ચાલુ કાગળિયું છે કે આ 100 રૂપિયાની નોટ છે, એના સ્વરૂપની જ ખબર ન હોય તો મહિમા ગમે એટલો સમજાવો, શું કરવાનું? લાગ આવે તો એવું થાય કે 100 રૂપિયાની નોટ સમજીને પસ્તીનો કે ડૂચાનો કાગળિયો ખિસ્સામાં નાખી દો તમે કદાચ. માત્ર મહિમાથી કામ પતતું નથી, એના સ્વરૂપની સમજણ પણ એટલી જ જરૂરી છે. અને એટલા માટે અહીંયા આગળ આચાર્ય ભગવંત આ ગ્રંથની અંદર 9 પદોનું આપણને સ્વરૂપ સમજાવવાના છે. એક એક પદનું અદ્ભુત સ્વરૂપ છે, અખૂટ છે એનું સ્વરૂપ. કલાકોના કલાકો સુધી એક એક પદ ઉપર જો વિચારણા કરવી હોય અને ચિંતન કરવું હોય તો થઈ શકે એવું છે, એનો કોઈ પાર આવે એવો નથી. પણ આપણે તો રોજ 1-1.25 કલાકની અંદર જ એક એક પદને વિચારવાના છે. બહુ ટૂંકા સમયની અંદર ઘણી બધી વાતો કરવાની છે. જેટલું આપણે એને સ્પર્શી શકીએ એટલું સ્પર્શવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા તો સમગ્ર વિશ્વની અંદર આ સિદ્ધ ચક્રનું એક એક પદનું નહીં પણ 9 પદો અને એ 9 પદને સંકળાઈને રહેલા અનેક દિવ્ય તત્વો જેમાં સંગ્રહિત છે, એ સિદ્ધ ચક્રનો શું પ્રભાવ છે, એ સિદ્ધ ચક્રનું શું સ્થાન છે, એ સમજી લેવાની જરૂર છે. વિરાટ આ વિશ્વની અંદર વિશ્વના એક એક જીવાત્માઓનું કલ્યાણ થાય, એક એક જીવાત્મા સુખ અને શાંતિ પામે, સૌનું હિત થાય, એ માટેની ચિંતા કરનાર સમગ્ર વિશ્વના કેન્દ્રભૂત જો કોઈ તત્વ હોય તો તે એક જ તત્વ છે અને એ છે જીન શાસન. સર્વજ્ઞ વિતરાગ અને કરુણામૂર્તિ એવા તીર્થંકરોએ સ્થાપેલું જે આ ધર્મ શાસન છે, એક એવું દિવ્ય તત્વ છે જે સમગ્ર વિશ્વના પ્રત્યેક જીવાત્માઓના કલ્યાણની કામના માટે સ્થપાયેલું છે. માટે એમ અપેક્ષા એ કહી શકાય કે આખા વિશ્વના કેન્દ્રમાં જો કોઈ હોય તો તે શું? જીન શાસન છે. પણ જીન શાસન તો ઘણું વિશાળ છે, એમાં તો ઘણા બધા અંગો છે, ઘણા બધા તત્વો છે, ઘણી બધી સાધનાઓ છે, ઘણું બધું છે. સમગ્ર વિશ્વના કેન્દ્રમાં જીન શાસન, પણ જીન શાસનના કેન્દ્રમાં શું? સમગ્ર જીન શાસનના કેન્દ્રમાં કયું તત્વ છે કે એને જો તમે પકડી લો, એને મૂકી લો તો જીન શાસનની સંપૂર્ણ આરાધના થઈ જાય. વિશ્વના કેન્દ્રમાં જીન શાસન, પણ જીન શાસનના કેન્દ્રમાં જો કોઈ હોય તો તે સિદ્ધ ચક્ર છે. સિદ્ધ ચક્રની અંદર એવી કોઈ હવે એ સિવાયની બહાર શક્તિ નથી, કોઈ સાધના નથી, સમગ્ર જીન શાસનનું એવું કોઈ અંગ નથી જે આ સિદ્ધ ચક્રની અંદર સમાવિષ્ટ ન થઈ જતું હોય. એક સિદ્ધ ચક્રની સાધના કરો ને સમગ્ર જીન શાસનની સાધના થઈ જાય. સરસ્વતી પણ એમાં આવી જાય, પદ્માવતી પણ એમાં આવી જાય, પાર્શ્વનાથ પણ એમાં આવી જાય, તીર્થંકરો પણ એમાં આવી જાય, 9 ગ્રહોએ એમાં આવી જાય, 9 નિધિએ એમાં આવી જાય, 10 દિક્પાલે એમાં આવી જાય, ક્ષેત્ર દેવતાઓ એમાં આવી જાય, વિદ્યા દેવીઓ એમાં આવી જાય, વર્ણમાળાઓ પણ એમાં આવી જાય, અનાહત નાથ પણ એમાં આવી જાય, 48 લબ્ધિઓ પણ એમાં આવી જાય. તમે મને કયો એવું કયું તત્વ છે જીન શાસનનું કે જે આ સિદ્ધ ચક્રમાં સમાવિષ્ટ ન થતું હોય? સમગ્ર વિશ્વના કેન્દ્રમાં જો જીન શાસન છે તો એ આખા જીન શાસનના સેન્ટરમાં જો કોઈ હોય તો એ સિદ્ધ ચક્ર છે. સિદ્ધ ચક્રની બાદબાકી કરો, જીન શાસનનું અસ્તિત્વ નકામું બની જશે. કારણ કે સિદ્ધ ચક્રના મૂળમાં જ અરિયંત છે. અરિયંત નીકળી જાય પછી જૈન શાસનની કિંમત શું? સેન્ટર છે, સમગ્ર જીન શાસનના કેન્દ્રમાં છે
સિદ્ધચક્ર પણ સિદ્ધચક્ર તો ઘણું મોટું છે. સિદ્ધચક્રના એ મંડળો, સિદ્ધચક્રનું એ જે માંડલું કે એનું યંત્ર, એ જો તમે જોયું હોય તો તમને ખબર પડે કે સિદ્ધચક્ર તો કેટલું મોટું છે. એમાં તો કેટલા બધા ચક્રડા છે, કેટલા વલયો છે, કેટલા ખાનાઓ છે, કેટલા ખૂણાઓ છે, કેટલા દેવી દેવતાઓ છે, ઘણું બધું છે. જેમ સમગ્ર વિશ્વના કેન્દ્રમાં જીન શાસન છે અને જીન શાસનના કેન્દ્રમાં સિદ્ધચક્ર છે, એમ આખા એ સિદ્ધચક્રના કેન્દ્રમાં કોણ? અરે અરિયંત તો હજી બહુ વાર છે. સિદ્ધચક્રના આટલા બધા જે વલયો છે એમાંથી સૌથી પહેલું વલય, પહેલું ચક્કર જો કોઈ હોય, આખા એ સેન્ટરમાં જો કોઈ હોય તો એ 9 પદ છે. 9 પદને ઉપાડી લો તો સિદ્ધચક્રની પણ કોઈ કિંમત નહીં. 9 પદની બાદબાકી કરો પછી એમને છોડીને રહેલા કોઈ પણ દેવી દેવતાઓ, એમનાથી વિમુખ બનેલી કોઈ પણ શક્તિઓ, કોઈ પણ લબ્ધિઓ, કોઈ પણ વર્ણમાળાઓ, એ બધું જીરોમાં પરિણમી જાય. એ બધા દેવી દેવતાઓ, અધિષ્ઠાયકો, 9 ગ્રહો, 9 નિધિઓ, 10 દિક્પાલો, 48 લબ્ધિઓ, એ બધાનું પણ એટલા માટે મહત્વ છે કે બધા જ તત્વો 9 પદને સમર્પિત છે. એ 9 પદના ભક્ત છે. માટે એ દેવી દેવતાઓ આપણા માટે આરાધ્ય છે, માટે એમનું મહત્વ છે. સરસ્વતીનું પણ મહત્વ એટલા માટે છે કે આ 9 પદમાંથી આ જે જ્ઞાનપદ છે એ જ્ઞાનપદની એ અધિષ્ઠાતા છે, આખરે એ 9 પદની અધિષ્ઠાયિકા છે. માટે સરસ્વતીનું મહત્વ, નહીં તો એની એ કોઈ કિંમત નહીં, જો એ 9 પદની સાથે સંકળાયેલી ન હોય તો. આખા સિદ્ધચક્રના સેન્ટરમાં હોય, કેન્દ્રમાં જો કોઈ હોય તો તે 9 પદ છે. પણ 9 પદમાં એ ચકરડું મોટું છે, 9 ચીજો છે. 9 પદના કેન્દ્રમાં કોણ? એકદમ સેન્ટર પકડી લો. હવે અણિયું, તમારે કોઈ ગોળ ચકરડું દોડવું હોય તો કંપાસ હોય ને, એ કંપાસમાં અણિયું ક્યાં રાખો? સેન્ટરમાં જો અણિયું હોય તો જ ચકરડું બરોબર દોરાય. એમાં જરાક આગું પાછું થઈ ગયું તો તમારી ડિઝાઇન નકામી. એમ આખા વિશ્વના કેન્દ્રમાં જીન શાસનના કેન્દ્રમાં સિદ્ધચક્રજી, સિદ્ધચક્રજીના કેન્દ્રમાં 9 પદજી, અને 9 પદના કેન્દ્રમાં એકદમ મધ્ય બિંદુ હોય આખા વિશ્વનું તો એ આ અરિયંત છે. આ અરિયંત એ આખા વિશ્વનું સેન્ટર છે. ત્યાં આગળ આપણા હૃદયનું અણિયું જો ગોઠવાઈ જાય અરિયંતની ઉપર તો આપણી આખી જીવનની ડિઝાઇન બધી બરોબર થઈ જાય. અને ત્યાંથી જરાક જો ખસ્યું, પતી ગયું, બધું જ નકામું બની જાય. મહત્વમાં મહત્વનું તત્વ છે આ અરિયંત. એક અરિયંતને પકડી લો, દુનિયામાં કોઈ તત્વને પકડવાની જરૂર નથી. એક અરિયંતને ઓળખી લો, કોઈની ઓળખાણ કરવાની જરૂર નથી. એક અરિયંતને પામી લો, પામવા જેવું બીજું કંઈ રહેશે નહીં બાકી. સમગ્ર વિશ્વનું સેન્ટર છે અરિયંત. અને માટે એની સૌથી પહેલા દિવસે આરાધના બતાડી. સિદ્ધચક્રજીની આરાધના કરવા જયારે તૈયાર થયા છીએ 9 પદની આરાધના, ત્યારે 9 પદની 9 દિવસની આરાધનામાં સૌથી પહેલા દિવસે અરિયંત પદની આરાધના બતાડી. એનું કારણ જ આ છે કે આખા બધાએ તત્વોનું કેન્દ્ર જો કોઈ હોય તો તે અરિયંત છે. અરિયંતને જો ઉપાડી લ્યો તો બાકીના 8 પદની પણ કોઈ વેલ્યુ નહીં. અરિયંત ન હોય તો કોઈ આત્મા સિદ્ધ થઈ શકે? અરિયંતના શાસન વિના, એના મોક્ષ માર્ગ વિના, એની સાધના વિના કોઈ આત્મા સિદ્ધ થાય? અરિયંતે શાસન સ્થાપ્યું જ ન હોય તો આચાર્ય કોના કહેવાય? ઉપાધ્યાય બને કોણ? ચતુર્વેદ સંઘ સ્થપાયો જ ન હોય તો સાધુ આવે ક્યાંથી? અને સાધુ ન હોય, સાધ્વી ન હોય, શ્રાવક શ્રાવિકા ન હોય તો દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપી ધર્મ તત્વ ટકી શકે? બધાનો આધાર હોય તો ત્યાં વચ્ચેનું તત્વ છે અરિયંત તત્વ. અને એટલા માટે અત્યંત મહત્વનું છે અરિયંત તત્વ. આ અરિયંતની આરાધના પહેલા દિવસે કરવાની. પણ અરિયંતની આરાધના કરનારો આરાધક જો અરિયંતને ઓળખે નહીં, અરિયંતની આરાધનાનું મહત્વ સમજે નહીં, એ આરાધનાના પરિણામ રૂપે પોતાના જીવનમાં શું પ્રગટવું જોઈએ એનો જો એને કોઈ ખ્યાલ ન હોય તો એ અરિયંતની આરાધના પણ અધૂરી આરાધના રહી જાય. અને અરિયંતની આરાધનાને સફળ બનાવવા માટે અરિયંતના કેન્દ્રમાં શું એ વિચારવું પડશે. હજી અંદર આવો થોડાક. સમગ્ર વિશ્વના કેન્દ્રમાં જીન શાસન, જીન શાસનના કેન્દ્રમાં સિદ્ધચક્રજી, સિદ્ધચક્રના કેન્દ્રમાં 9 પદજી, 9 પદના કેન્દ્રમાં અરિયંત, અરિયંતના કેન્દ્રમાં કોણ? અરિયંતને અરિયંત બનાવનાર તત્વ કયું? હવે નહીં બોલો તમે, ખલાસ, કામ અટકી ગયું. અરિયંતને અરિયંત બનાવનાર તત્વ કયું? એવું કયું તત્વ છે કે જે તત્વ વિના કોઈ અરિયંત અરિયંત બની શકે નહીં? એ એક જ તત્વ છે કરુણા. અરિયંતના પણ કેન્દ્રમાં જો કોઈ હોય તો તે કરુણા છે. 20 સ્થાનકમાંના કોઈ પણ બીજા અન્ય સ્થાનકની આરાધના કરીને દરેક આત્માઓ તીર્થંકર નામકર્મ જુદી જુદી રીતે બાંધી શકે. એને માટે એવો નિયમ નહીં કે 20 સ્થાનકમાંથી અમુક જ સ્થાનકની આરાધના કરીને તીર્થંકર નામકર્મ બંધાય. 20માંથી કોઈ પણ એક પદની પણ ઉત્કૃષ્ટ આરાધના તીર્થંકર નામકર્મની ભેટ આપી દે
એટલે તીર્થંકર નામકર્મ બંધાય વિસ્થાનકની આરાધનાથી, પણ તીર્થંકર નામકર્મ નિકાચિત ક્યારે થાય અને શેનાથી થાય? અર્યંત થાય છે એની પહેલાના ત્રીજા ભાવે જ્યારે એના હૃદયમાં કરુણા પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે એ આત્માએ બાંધેલું તીર્થંકર નામકર્મ નિકાચિત થઈ જાય છે. એનો અર્થ એ છે કે દરેક તીર્થંકરને તીર્થંકર બનાવનાર, દરેક તીર્થંકર નામકર્મ નિકાચિત કરાવી આપનાર જો કોઈ તત્વ હોય તો તે એમના હૃદયમાં પ્રગટેલી ઉત્કૃષ્ટ કરુણા છે. માટે એમ કહેવાય કે અર્યંતને અર્યંત બનાવનાર તત્વ, અર્યંતનું કેન્દ્ર જો કોઈ હોય તો તે કરુણા છે. કરુણા વિના કોઈ અર્યંત બની શકે જ નહીં. કરુણાની બાદબાકી કરો તો અર્યંતનું અર્યંતપણું નકામું બની જાય, હોઈ શકે જ નહીં. માટે નવપદના કેન્દ્રમાં અર્યંત છે, પણ અર્યંતના પણ કેન્દ્રમાં આવે એના હૃદય સુધી પહોંચો. છેક બરોબરનું કેન્દ્ર પકડો કે એના હૃદયની અંદર જે કરુણા ઉછળી પડે છે જગતના એક એક જીવો પ્રત્યે, એના દુઃખો એનાથી જોયા જતા નથી અને પરિણામે એ અર્યંત બને છે. આ અર્યંત પદની આપણે ગઈકાલે આરાધના કરી. અર્યંત પદની આરાધના કરી જઈએ, નમો અર્યંતાણમની 20 માળાઓ ગણી જઈએ, અર્યંત પદના 12 ખમાસણા આપી દઈએ, 12 લોગસના કૌશક કરી લઈએ, 12 સાથિયા કાઢી લઈએ, 12 પ્રદક્ષિણા દઈ દઈએ, પણ અર્યંત સાથી બન્યા એનો જો વિચાર આપણને આવે નહીં, અર્યંતને અર્યંત બનાવનાર તત્વ જે કરુણા છે, કરુણાના તત્વ સાથે આપણા જીવનનો સંબંધ જો બંધાય નહીં તો આપણી અર્યંતની આરાધના અધૂરી આરાધના રહી કહેવાય, પૂર્ણ નહીં બની શકે. અર્યંતની આરાધનાને પરિપૂર્ણ બનાવવા માટે કરુણા ધર્મની આરાધનાને જીવનમાં અપનાવવી જ પડશે. કરુણામૂર્તિ અર્યંત પરમાત્માનો આરાધક સ્વાર્થી ન હોય અને કઠોર ન હોય. અર્યંતનો આરાધક અને એ સ્વાર્થ વૃત્તિનું વિલોપન ન કરે, એના હૃદયમાં પરાર્થ ભાવનું પ્રકટીકરણ ન થાય તો સમજવું જોઈએ કે હજી એણે અર્યંતને ઓળખ્યા જ નથી. આરાધવાની વાત તો ક્યાં રહી? અર્યંતની ઓળખાણ પણ નથી થઈ આપણને કે આ અર્યંત એટલે કયું તત્વ હતું, કેવું કરુણામૂર્તિ એ તત્વ હતું. આ એ તત્વ છે કે જેને બટકું ભરવા આવે એને પણ તારવાનો વિચાર એણે કર્યો. ચંડકોશીઓ મારવા ગયો, ભગવાને એને તારવાનો વિચાર કર્યો. મારનારાને પણ તારે, એનું નામ અર્યંત. ગોસાળો બાળવા ગયો, ભગવાન એને ઠારવા માટે ગયા. એને દુર્ગતિની વાટ પકડી, ભગવાને એની જીવનની ગાડીને પાછી વાળીને સદગતિના રસ્તે ચડાવી દીધી. આ એક જ તત્વ એવું છે, દુનિયાની અંદર આવું કોઈ તત્વ નહીં મળે કે તમે એને જુતિયા મારો છતાં એ તમને ભાગીદાર બનાવે. એવો શેઠ કયો આ દુનિયામાં? આ દુનિયામાં કોઈ પણ શેઠ લાવો, એની ભાવના શું? ગમે એવો મોટો શેઠ હશે અને તમે એનું ગમે એટલું કામ કરતા હશો, પણ એની ઈચ્છા શું? આ મારા હાથ નીચે રહેવો જોઈએ, મારાથી દબાયેલો રહેવો જોઈએ, મારાથી આગળ વધી જવો ન જોઈએ, મારી હરીફાઈ કરે એવો થવો ન જોઈએ. આ એક જ વિચાર. ગમે એવો શેઠ હશે પણ એનો વિચાર એ તમને પગાર વધારો કરી આપે, તમને બધી સગવડો આપે, બધું તમારું મહત્વ સ્થાપિત કરે, બધું કરું, પણ તમે એનાથી આગળ ન વધી જાઓ, તમે એના હરીફ ન થઈ જાઓ, એ પૂરેપૂરો જાગ્રત હોય. આ દુનિયામાં એક જ શેઠ એવો છે જે કોઈ દિવસ મારા હાથ નીચે આ દબાયેલો રહેવો જોઈએ એવો વિચાર નથી કરતા. એમ કરે છે કે બધા મારી જેવા થઈ જવા જોઈએ. આવો વિચાર કરનાર આ દુનિયામાં જો કોઈ તત્વ હોય તો તે એક જ અર્યંત તત્વ છે, જેણે કોઈ દિવસ આપણને દબાયેલા રાખવાનો વિચાર નથી કર્યો, પણ બધાને મુક્ત બનાવવાનો વિચાર કર્યો છે, બધાને પૂર્ણ સ્વતંત્રતા આપવાની ભાવના કરી છે, બધાને પોતાના સમોવડિયા બનાવવા માટે જે સતત પ્રયત્નશીલ રહ્યા છે, એવું તત્વ આ દુનિયાની અંદર જો કોઈ હોય તો તે એક જ અર્યંત તત્વ છે. અને એ તો તમે કંઈ ન કરો તો, પણ જો તમે શેઠની સાથે આડાઈ કરવા ગયા, જો તમે એની સાથે ઊંધા ચાલ્યા, જો એને જુતિયું દેખાડો, તો તે છતાં એ તમને ભાગીદાર બનાવે એવો મળે કોઈ શેઠ? આ ભગવાન એક એવા હતા કે એની સાથે આડાઈ કરવા ગયા લોકો, એને કોકે જુતિયા દેખાડ્યા, એના પગના ચૂલા કરીને ખીરો બનાવી, એના કાનમાં ખીલાઓ ઠોકી દીધા, એની ઉપર તેજો લેસ્યાઓ મૂકી, એને બટકા મારીને મારી નાખવાના વિચારો કર્યા. એવાઓને પણ આ પ્રભુએ પોતાની સમોવડિયા બનાવવાનો જ વિચાર કર્યો. એને પણ કીધું કે આવ, તને હજી પણ આગળ વધારું. આવા એ કરુણામૂર્તિ જેણે પોતાની સ્વાર્થ વૃત્તિનું સંપૂર્ણપણે વિસર્જન કરી નાખ્યું હતું અને ઉત્કૃષ્ટ કક્ષાના પરાર્થ ભાવનું પ્રકટીકરણ જેના રોમ રોમમાં થઈ ગયું હતું, એવા એ અર્યંત પરમાત્માની આપણે આરાધના કરીએ. નમો અર્યંતાણમ બોલો એક મણકા ઉપર, અને તે વખતે હૃદયમાં આ સ્વાર્થ વૃત્તિ જે જામેલી પડી છે એમાં કડાકો બોલાવવો જોઈએ. અર્યંત પદનું આરાધન કરીએ અને સ્વાર્થ વૃત્તિને ઘસારો લાગવો જોઈએ.
અર્યંત પદની ઉપાસના કરીએ અને પરાર્થ ભાવનું પ્રકટીકરણ થવું જોઈએ. જીવનમાં કંઈક પરોપકારનો ગુણ થોડો ઘણો પણ ખીલવો જોઈએ તો એમ કહેવાય કે અર્યંતની આરાધના એ સફળ આરાધના બની. સમગ્ર વિશ્વનું કેન્દ્રભૂત તત્વ આપણને મળ્યા પછી પણ જો આપણે આ પરિણામ પ્રાપ્ત ન કરી શકીએ તો પછી ક્યારે કરવાના? અર્યંતની આરાધના કરીને પરાર્થ ભાવનું પ્રકટીકરણ કરવાનું છે અને સ્વાર્થ ભાવનું વિલોપન કરવાનું છે. એક એક પદની આરાધના કરીએ એટલે જીવનમાંથી એક એક દોષ વિદાય થવો જોઈએ અને એક એક ગુણ પ્રગટવો જોઈએ. અર્યંત પદની આરાધનાથી સ્વાર્થનો દોષ નાશ પામે અને પરોપકારનો પરાર્થ ભાવનો ગુણ પ્રગટે તો અર્યંત પદની આરાધના સફળ થઈ કહેવાય. અર્યંતના અનંત ઉપકાર છે આપણી ઉપર. એવા અનંત ઉપકારી એ અર્યંત પરમાત્માની આરાધના કરીને આપણે આપણા જીવનમાં આ પ્રાપ્ત કરવાનું છે. બાહ્ય ભૂમિકાએ અર્યંતની આરાધના આપણી સફળ આરાધના બની છે. એનું બાહ્ય લક્ષણ શું? આ કે આપણા જીવનમાંથી સ્વાર્થ વૃત્તિ કેટલી મોડી પડી, પરાર્થ ભાવના કેટલી ખીલી, આ એનું બાહ્ય લક્ષણ છે. અને આંતર લક્ષણ શું? અર્યંતની આરાધના ખરેખર આપણને સફળ થઈ છે એનું આંતરિક ચિહ્ન, આભ્યંતર લિંગ શું? એ છે અર્યંતની સાથેનો આપણો અભેદ કેળવાય. ભેદ છેદ કરી આત્મા અર્યંત રૂપી થાય. અર્યંત પદ ધ્યાતો થકો દવ્વ ગુણ પજ્જાય. ભેદ છેદ કરી આત્મા અર્યંત રૂપી થાય. ભેદનો છેદ થઈ જાય, અર્યંત જુદા છે અને હું જુદો છું, આ ભેદ ભૂલાઈ જાય અને અર્યંતનું ધ્યાન કરતા 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 એ અર્યંતનું આત્મદ્રવ્ય, નિર્મળ આત્મદ્રવ્ય, એ અર્યંતના અનંત ગુણો એ બધાના ચિંતન દ્વારા છેવટે ચિંતન બંધ થઈ જાય અને અર્યંતના એ સ્વરૂપની અંદર એવી તન્મયતા આવી જાય, એવી તદરૂપતા સધાઈ જાય, એકાકાર થઈ જાય આપણું ચિત્ત કે એ ધ્યાનમાં ને ધ્યાનમાં લીન બનેલા આપણે કોઈ ક્ષણ એવી આવી જાય કે જે વખતે આપણા અસ્તિત્વનું ભાન પણ આપણે ભૂલી જઈએ, દેહ ભાન ભૂલાઈ જાય અને એ અર્યંતની ચેતનામાં આપણે એવા વિલીન બની ગયા હોઈએ, એવા તન્મય થઈ ગયા હોઈએ કે અર્યંત જુદા છે જેનું હું ધ્યાન કરું છું અને હું જુદો છું જે હું ધ્યાતા છું. આ ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, આ ત્રણેય તત્વો વચ્ચેનું એકીકરણ થઈ જાય એનું નામ છે ભેદ છેદ કરી આત્મા અર્યંત રૂપી થાય. આત્મા જ અર્યંત રૂપી થઈ જાય. અર્યંત અર્યંત છે એમ નહીં, આપણો જ આત્મા એક ક્ષણને માટે અર્યંતમય બની જાય. એટલે કે અર્યંતની જે વિતરાગતા છે એ વિતરાગતાનો સ્પર્શ એક ક્ષણ માટે આપણા અંતરમાં આવી જાય. સૂક્ષ્મ પણ કોઈ રાગ કે દ્વેષની અસર, રાગ કે દ્વેષનો ભાવ આપણા ચિત્તતંત્રની ઉપર ન હોય, એટલું બધું નિર્લેપ આપણું ચિત્ત બની જાય અને અર્યંત ના સ્વરૂપમાં તન્મયતા આવી જાય તો સમજવું કે આપણી આજની અર્યંત પદની આરાધના સફળ થઈ ગઈ. આ એનું આભ્યંતર લિંગ છે. ભેદ છેદ કેટલો થાય છે, સ્થૂલ અસ્તિત્વનું ભાન આપણે કેટલા ભૂલી શકીએ છીએ અને પરમાત્માના એ દિવ્ય વ્યક્તિત્વની અંદર આપણે કેટલા વિલીન બની શકીએ છીએ. બસ એની ઉપર બધો જ આધાર છે આપણી આરાધના, એના દિવ્ય અનુભવો પ્રાપ્ત કરવા માટે. શ્રીપાળ રાજાએ અને મૈણા સુંદરીએ અર્યંતના દિવ્ય અનુભવો પ્રાપ્ત કર્યા હતા. એનું કારણ આ હતું કે ભયંકર દુઃખોની વચ્ચે પણ જયારે શ્રીપાળ અને ઉમર રાણો સિદ્ધચક્રની સાધના કરવા બેઠા હતા અને પહેલા જ દિવસે જયારે એમણે અર્યંત પદનું ધ્યાન કર્યું છે ત્યારે એક પળ એવી આવી ગઈ હશે કે જે વખતે એ પોતાના અસ્તિત્વનું ભાન ભૂલી ગયા હશે અને અર્યંતમય બની ગયા હશે અને એ જ તન્મયતા, સિદ્ધચક્રની સાથેની એ એકાકારતા, એના કારણે જે દિવ્ય અનુભવો પ્રાપ્ત થયા કે એમના બાહ્ય રોગો ટળી ગયા, બાહ્ય આપત્તિઓ ટળી ગઈ અને આંતરિક સમૃદ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ એમને. આ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે આપણે પણ ભેદ છેદ કરતા શીખવું પડશે, એની સાથે તન્મય થતા શીખવું પડશે, એ માટે ધ્યાનનો અભ્યાસ કરતા શીખવું પડશે. માત્ર નમો અર્યંતાણમની 20 માળા ગણીને બેસી નહીં રહેતા. એ પછી કોઈક એકાંત સ્થળની અંદર, કોઈ શાંત નિરવ પવિત્ર અને સુંદર સ્થાનની અંદર બેસીને એ અર્યંતનું આત્મદ્રવ્ય કેટલું નિર્મળ આત્મદ્રવ્ય છે, એ અર્યંતના ગુણો એનું ચિંતન કરતા 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 એવા ખોવાઈ જાઓ. અને એ થઈ શકે છે કોઈક વખત કોઈ અતિ સ્નેહ જેની પ્રત્યે તમને હોય, ખૂબ તમને પ્રેમ હોય, એવી પ્રિય વ્યક્તિની યાદમાં ઘણીવાર ખોવાઈ નથી જતા. આમ અડધો કલાક વિચારમાં ને વિચારમાં ખોવાઈ ગયા, ખબર ન પડે અડધો કલાક, અચાનક ઝપકીને જુઓ ત્યારે ખબર પડે કે અડધો કલાક નીકળી ગયો. એ યાદમાં બધું ભૂલી જતા હો છો તમે. ધંધાના વિચારો ભૂલાઈ જાય, પૈસાના વિચારો ભૂલાઈ જાય, બીજી કોઈ ચિંતાઓ એ ભૂલાઈ જાય, પણ પ્રિય વ્યક્તિના એ સ્મરણમાં એવી તન્મયતા આવી જાય એ સમય ક્યાં ચાલ્યો ગયો ખબર ન પડે, દેશ કાળનું ભાન ભૂલાઈ જાય. આવી તન્મયતા અર્યંતની અંદર કેળવવી પડશે.
ત્યારે ભેદ છેદ થવાની ભૂમિકાનું નિર્માણ થશે અને એ ભૂમિકા આવશે ત્યારે અર્યંતની આરાધના પરિપૂર્ણ આરાધના થઈ કહેવાશે. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.